હાય ગાઈઝ, આજે આપણે આ ચટણી છે. આમ તો લાગતી હશે સામાન્ય, કારણ કે આપણે એ ગોળ અને આંબલીમાંથી જ તૈયાર કરી છે, પણ આપણે આ પ્રીમિક્સની સાથે તૈયાર કરીશું. અને ગમે ત્યાં તમે ફરવા ગયા હોય તો તમે એ ચાટ છે બનાવો ત્યારે એમાં ચટણી વગર તો ચાલતું જ નથી. તો ચટપટી ચાટને બનાવવા માટે થઈ અને ચટપટી ચટણી જરૂરી જ છે. તો બનાવી એકદમ આસાન, મુશ્કેલથી કહું તો 5 મિનિટની અંદર તમે આ ચટણી છે તૈયાર કરી શકશો. તો એમના માટે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે આંબલી લેવાની છે, એકદમ જે પાકેલી હોય થોડી ડાર્ક કલરની એ આપણે આંબલી છે એ સિલેક્ટ કરવાની છે. અને આંબલીને લગભગ મેં એક નાની વાટકી જેટલી લીધી છે અને એમના ટુકડા નાના નાના કરી અને એના બીજ જે છે એ કાઢી અને તડકાની અંદર 2 દિવસ માટે સૂકવી દીધી હતી. તો એ સુકાઈ ગઈ છે, પણ એક દિવસ રાત્રે રૂમની અંદર રહી ગઈ હતી તો થોડો ભેજ છે એ લાગ્યો છે. પણ સીધું જ તમે તાપમાંથી લઈ અને મિક્સી જારની અંદર આ રીતે લઈ અને એમનો પાવડર કરશો તો એકદમ ફાઇન પાવડર તૈયાર થશે. આપણી પાસે થોડોક દરદરો થયો છે, પણ તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એકદમ જ ચટણી છે આપણી સરસ રેડી થશે. તો આપણે એક બાઉલની અંદર આપણે આંબલીનો જે પાવડર રેડી કર્યો છે એ તૈયાર પાવડર છે એ બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેશું. અને હવે એમની અંદર આપણે ગોળનો પાવડર એડ કરીશું. તો આપણી આ ચટણીનું જે પ્રીમિક્સ રેડી થશે ને એ તમે લાંબો ટાઈમ સુધી એરટાઇટ બરણીની અંદર ભરી અને સાચવવું હોય તો સાચવી શકશો. તો જેટલો આપણે આંબલીનો પાવડર થયો છે એમનાથી આપણે ડબલ એટલે કે 2 ગણો ગોળનો પાવડર લેવાનો છે. અને હવે એમની અંદર આપણે થોડુંક સંચળ પાવડર એડ કરીશું, થોડુંક નિમક એડ કરીશું અને થોડોક ગરમ મસાલો એડ કરીશું. બધું છે એ આપણે 1 ટીસ્પૂન જેટલું એડ કરતા જશું. અને હવે એમની અંદર આપણે ચટપટો બનાવવા માટે થઈ અને થોડોક ચાટ મસાલો એડ કર્યો છે. અને હવે હળવી એવી તીખાશ માટે થઈ અને લાલ મરચું પાવડર કલર પણ સરસ લાવશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો હવે એમની અંદર 2 ચમચી ભરી અને ધાણા અને જીરુંનો પાવડર લીધો છે. ટૂંકમાં આપણે જે ચટણી બનાવતા હોઈએ આંબલી અને ગોળવાળી, એમાં જે આપણે મસાલા એડ કરીએ છીએ એ બધા જ મસાલા આપણે અત્યારે આમની અંદર એડ કરી દેવાના છે. પણ ખાસ આપણે ડ્રાય મસાલાનો જ ઉપયોગ કરીશું. અને તમારે આમની અંદર જે આદુનો ડ્રાય પાવડર એટલે કે જે સૂંઠનો પાવડર હોય એ એડ કરવો હોય તો એ પણ કરી શકો છો. અને લસણ ખાતા હોય તો ડ્રાય લસણનો પાવડર પણ આમની અંદર એડ કરી શકો છો. પછી આપણે બધું જ છે પાછું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો બસ 1 થી 1.5 મિનિટની અંદર તો સારી રીતે ગ્રાઇન્ડ થઈ જશે. અને આ પ્રીમિક્સ છે એ તમે આખું વરસ સાચવવું હોય તો પણ તમે ફ્રીજ વગર પણ આખું વરસ એમને બહાર સારી રીતે સાચવી શકશો. અને ગમે ત્યાં ફરવા ગયા હોય તો આપણી પાસે જો આ પ્રીમિક્સ હોય તો પાણી તો ગમે ત્યાં અવેલેબલ હોય જ છે. તો બસ માત્ર એમની અંદર પાણી એડ કરી દેવાનું છે. પાણી છે એ ગરમ પાણીની પણ જરૂરિયાત નથી, પણ જો તમારી આંબલી છે થોડીક દરદરી હોય તો હળવું એવું ગરમ પાણી એડ કરશો તો પણ એ સારી રીતે થઈ જશે. અને ગરમ પાણી ના હોય તો ઠંડુ પાણી છે એડ કરી અને બસ 5 થી 10 મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાનું છે. ત્યારબાદ તમે એમને ચેક કરી અને જોશો તો આપણી ચાટ માટેની ચટણી છે એ ખૂબ જ સરસ, એકદમ ઘટ, કોઈ વસ્તુ બીજી આપણે એડ નથી કરી, માત્ર મસાલા, ગોળ અને આંબલીના ઉપયોગથી એકદમ જબરદસ્ત, કે જે ભેળપૂરીમાં, દહીં પૂરી હોય, પાપડી પૂરી હોય કે સેવ પૂરી હોય, ગમે એની સાથે ગળી ચટણી તો ગુજરાતીઓની પહેલી પસંદ છે જ. તો આ દરેકની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે એવી સુપર ડુપર અને એકદમ ટેસ્ટી ને આખું વરસ સ્ટોર કરી શકાય અને વગર ગેસના ઉપયોગવાળી આપણી ચટણી રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.